તળાજા નગરપાલિકા દ્વારા નાખવામાં આવતા કચરાનો ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આજરોજ તારીખ 1/9/2025 સવારના 11 કલાકે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સાંકડાસર નજીક તળાજા નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે, જેનો સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ડમ્પિંગ યાર્ડનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સાંકડાસર ગામના રહીશો, આજુબાજુના વિસ્તારના ખેડૂતો અને વાડી માલિકો દ્વારા તળાજા નગરપાલિકા દ્વારા નાખવામાં આવતા કચરાના ડમ્પિંગ યાર્ડનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કચરાને લીધે આજુબાજુના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે રોગચાળોનો ખતરો વધી રહ્યો છે. આ ઉપરાંત ખેતીવાડી પર પણ ગંભીર અસર થઈ રહી છે. નગરપાલિકા દ્વારા રોજ કચરો નાખવામાં આવે છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. સાંકડાસરના ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા ગ્રામ પંચાયતની છે અને અહીં કચરો નાખવો એ ગેરકાયદેસર છે અને તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ આજે નગરપાલિકાની કચરો નાખવામાં આવેલી ગાડીને પણ અટકાવી અને કચરો ન નાખવા દેતા ગાડી તળાજા પરત મોકલી દીધી હતી. આ ઘટનાની જાણ થતા તળાજા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કમલેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ નગર સેવકના પ્રતિનિધિ રમેશભાઈ બાલિયા, હરેશભાઈ મેયર, ફિરોઝભાઈ દસડિયા સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવા માટેનું બાહેધરી આપી હતી. એક મિનિટ હેલો, રેડી છે. પહેલાં મારા તમને પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. અત્યારમાં હું ઓફિસે 9 વાગ્યે તાલુકા પંચાયતમાં આવી રહ્યો ત્યારે હાંકડાના સરપંચ, ગામના આગેવાનો મારી ઓફિસે આવ્યા કે અમારે નગરપાલિકાનો કચરો જે ઠલવાય છે તે આમ જનતાને અને ગ્રામજનોને, આજુબાજુમાં રહેણાંક એરિયાને આરોગ્યના ખતરામાં પહેલો છે. બીજો કે જે એકબીજાને જોડતો રસ્તો હોય એ જોડતા રસ્તાની ઉપર જે કચરો નાખ્યો છે ત્યારે કનેક્ટિવિટી એકબીજાના ગામથી બંધ થઈ જાય, આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય ત્યારે સરપંચ, ગામના આગેવાનો, આજુબાજુના રહેણાંકના એરિયાના લોકો અને ગામના દરેક આગેવાનો અહીંયા કોઈ પક્ષાપક્ષી નથી, પણ આરોગ્યને ખતરો ન થાય તેવા વિચારોથી કચરાનો નિકાલ કરવો જોવે અને એવી જ જગ્યાએ કચરો નાખવો જોવે કે કોઈ પશુ, પંખી, માલ, ઢોર, માણસ એને કોઈ દિવસ ખતરો ન આવે, આરોગ્યથી સુરક્ષિત રહે એવા વિચારોથી કચરો નાખે એવા પ્રયત્ન અમે ચીફ ઓફિસરને અત્યારમાં મેં ફોન કર્યો કે ભાઈ તમે સ્થળ ઉપર આવો. નગરપાલિકાના પ્રમુખના પતિને ફોન કર્યો તો એ આવે છે અને મને ચીફ ઓફિસરે કીધું કે આજ આખા દિવસમાં એનો અમે નિકાલ કરાવશું. અમારી તો એક જ રજૂઆત છે કે 266 કેવી ઉપરથી નીકળી છે, બરોબર. ઓલી બાજુની હદ તળાજાની છે, ઓલી બાજુની હદ રામપરાની છે અને 66 કેવીની બાજુની આ હદ કાયદેસર સાંકડાસર નંબર 1 પંચાયતની છે, બરોબર. અમારું તો એવું કેવું છે કે અમારી હદમાં કચરો ઘણા વર્ષથી નાખે છે અને હવે કૃપા કરીને અમે આગળ કહેવા માગીએ છીએ કે હવે પછી અમારી હદમાં કોઈ દિવસ કચરો ન આવવો જોઈએ, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરશું અને બધી રજૂઆતે કરશું. કારણ કે જો આ બાજુ અમારે દાડિયા લાવવા હોય તો કોઈ પારવાય પણ અહીંયા નથી આવતું. કોઈ પણ વ્યક્તિ અહીંથી રસ્તેથી નીકળે તો મોઢું દબાવ્યા સિવાય અહીંથી વટાતું નથી. એટલે કૃપા કરીને અમે એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે હવે પછી અમારી હાંકડાની હદમાં કચરો ન આવે. ભાઈ ધારા હોય તારા એ લોકો અહીંયા ગમે તારા ઉભા રહી આંદોલન કરી ગાડીઓ ઠેરાવી તારી બધા આવે એકવાર છૂટું કરી લઈને વિયા જાય. ત્રીજે દી એનો પ્રશ્ન હોય. એના નગરપાલિકા વાળા અધિકારીઓ બધા ગાયડું દે, ખેડૂતને ગમે એમ બોલે, ગમે એવા વર્તન કરે, રોડ આખો બંધ કરી દીધો જાય. 35 ફૂટનો તળાજો બતાવી દે આપણને કઈ હલાય એવું મરેલા માલ પણ નાખવામાં રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી. લિખિત રજૂઆત 5-6 વાર કરી છે. છેલ્લા 12 વર્ષથી એક દરવાજ ગ્રામ પંચાયતે કરી, અડક્યા પડક્યા રહેણાંક વાળા કરી, આરોગ્યનું દવાખાનું થયું એને કરી, પણ એ કોઈ ધ્યાનમાં લેવા આવી નથી. અને હાલો રસ્તો છે ને રસ્તો જોઈએ એકવાર એવડે બધા આવ્યા છે. મારું નામ છે રમેશભાઈ ભાલિયા. હું સફાઈ ચેરમેનના પ્રતિનિધિ છું. સવારમાં સાંકડાસરના પાટીએ જે કચરો નગરપાલિકા દ્વારા જે નાખવામાં આવે છે ત્યાંના ખેડૂતો બધા
નો વિરોધ હતો કે ભાઈ અહીંયા કોઈ કચરો નાખવો નહીં. અમે પ્રમુખશ્રીના પ્રતિનિધિ, ચેરમેન શ્રી હરેશભાઈ મેર બધા સાથે મળી જસુભા બધા ભેગા કરીને ગયેલા અને અમે એમની પ્રશ્ન સાંભળેલ, પણ અમે સરકારની પૂછી અને જગ્યા કોની છે, શું છે, પછી અમે કાર્યવાહી કરીશું. જી આપનું નામ? કેસી રાઠોડ, હેતલબેન તળાજા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ. સાંકળાસર ખાતે જે કચરાની ડમ્પિંગ સાઇટ છે ત્યાં સવારે જે કાંઈ ઇસ્યુ હતો એ ઇસ્યુનો કચરાનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે. એનું ટેન્ડર થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં જ કચરા નિકાલની કામગીરી શરૂ કરવામાં આવશે, જેની ખાતરી આપું છું.